હવે જોઈએ વિગતવાર સમાચાર તો આતંકવાદી સંગઠન એક્યુઆઈએસ વિરુદ્ધ ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી ગુજરાત અને ઉત્તર પ્રદેશમાંથી એક્યુઆઈએસ સાથે જોડાયેલા 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી અરવલ્લીના મોડાસા દિલ્હી અને યુપીના નોઈડાથી આતંકવાદીઓની ધરપકડ કરાઈ મોહમ્મદ ફૈક મોહમ્મદ ફરદીદ અને સૈફુલ્લાહ કુરેશી અને ઝીશાન અલીની ધરપકડ કરાઈ વોટ્સએપ ગ્રુપ પર ચેટ કરીને અન્ય લોકોને આતંકીઓ જોડી રહ્યા હતા આતંકવાદી સંગઠન અલ કાયદાની શાખા છે એક્યુઆઈએસ ગુજરાત એટીએસે નકલી ભારતીય ચલણી નોટના મોડ્યુલનો પણ પર્દાફાશ કર્યો નકલી ચલણી નોટના મોડ્યુલમાં સામેલ એક વ્યક્તિની ધરપકડ કરાઈ તો તમારી ટીવી સ્ક્રીન પર જે શખ્સોને તમે જોઈ રહ્યા છો તેમની ધરપકડ કરવામાં આવી છે અને આ ચારેય શખ્સ કે જે આતંકવાદી સંગઠન એક્યુઆઈએસ સાથે જોડાયેલા છે ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી ગુજરાત અને ઉત્તર પ્રદેશમાંથી એક્યુઆઈએસ સાથે જોડાયેલા 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી અને ચારેય શખ્સની તસવીર તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો અરવલ્લીના મોડાસા દિલ્હી અને યુપીના નોઈડાથી આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા પટની લાઈવ જોડાયા છે અનિતા જાણવા માંગીશું કે આતંકવાદી સંગઠન એક્યુઆઈ વિરુદ્ધ ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે 4 શખ્સોની ધરપકડ પણ કરી લેવામાં આવી શું વધુ અપડેટ જી બસ જે પ્રકારે ગુજરાત એટીએસનું એક સૌથી મોટું ઓપરેશન અત્યારે હાલ ગુજરાત એટીએસે બહાર પડ્યું છે જેમાં અલકાયદા સાથે જે જોડાયેલું જે સંગઠન છે એક્યુઆઈએસના જે મોડ્યુલ સાથે જોડાયેલા જે 4 આતંકીઓ છે તેનો પર્દાફાશ થયો છે અને હાલ ગુજરાત એટીએસે આ 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં અમદાવાદ નોઈડા દિલ્હી અને મોડાસાના 4 યુવકોની હાલ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે તપાસમાં સામે આવ્યું કે જે આતંકવાદીઓ જે છે તે અલકાયદાના મોડ્યુલ સાથે જોડાયેલા છે અને જુદા જુદા પ્લેટફોર્મ ઉપર સાથે સોશિયલ મીડિયા અને જે અલગ અલગ એપ્લિકેશનો મારફતે જે કટ્ટરવાદી અને જેહાદી જે પ્રવૃત્તિઓ છે તેને ફેલાવવાનું કામ કરતા હતા દેશભરમાં જે કટ્ટરવાદી યુવકો જે છે તેઓને પોતાના ગ્રુપમાં સામેલ કરવાનું અને સાથે જે સાહિત્ય જે છે જેહાદીને લઈને તે ફેલાવવાની તેમની ગતિવિધિ હોવાનું સામે આવ્યું હતું ખાસ તો ગુજરાત એટીએસની ટીમ જ્યારે આ પ્રકારે આતંકી જે મોડ્યુલ સાથે સંકળાયેલા જે જેહાદી પ્રવૃત્તિ કરતા જે લોકોના જે રડારમાં હતી અને જે તપાસ કરી રહી હતી સોશિયલ મીડિયા દરમિયાન સોશિયલ મીડિયામાં કેટલીક ગતિવિધિ આજે આતંકીઓની સામે આવી હતી જેમાં જે પકડાયેલો જે અમદાવાદનો ફતેવાડીનો જે ફારીક નામનો જે યુવક જે છે તેની ગતિવિધિ સામે આવી હતી તે સોશિયલ મીડિયા પર જેહાદી અને કટ્ટરવાદી જે લખાણ લખતો હતો અને જે સાહિત્ય જે હતું તે ફેલાવતો હોવાનું ખુલ્યું હતું જેના આધારે હાલ તો ગુજરાત એટીએસે 4 આતંકીઓની ધરપકડ કરી છે સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાત એટીએસે જે મોટી સફળતા એ મેળવી છે કે જેહાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 4 જે આતંકીઓ છે તે મોટું કોઈ આતંકવાદને લઈને કોઈ કાવતરું રચવાના હતા તે પહેલા જ તેઓનો પર્દાફાશ થઈ ગયો છે તેમની પાસેથી કેટલું જે મટીરિયલ્સ મળી આવ્યું છે શંકાસ્પદ તે મટીરિયલ્સ તેઓને કોણે પહોંચાડ્યું હતું અને અલકાયદાના જે સંગઠનો સાથે તે મોડ્યુલ સાથે જે જોડાયેલા છે તો તેને લઈને તેઓને કંઈ બહારથી કંઈ મળી આવતું હતું કોઈના જે કોઈ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા આ સાથે તેમને જે રીતના આ 4 એકબીજા સાથે જે કનેક્ટમાં હતા જે સોશિયલ મીડિયા મારફતે તો તેના કયા મુદ્દાઓ જે છે તેને લઈને હાલ તો ગુજરાત એટીએસે તેઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે ગુજરાત એટીએસે નકલી નોટો સાથે એક આરોપીની પણ ધરપકડ કરી છે તો આજે આતંકી સંગઠનો સાથે નકલી નોટોનું પણ ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યું છે અને એક મોટું જે ઓપરેશન છે તે અત્યારે પાર પાડવામાં આવ્યું છે જી બિલકુલ અનિતા માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર